Krishna Namaskar. Is Swagam sir here, my dear friends from Ambition Study Center, Junagadh. So, my dear friends, આપણે છેલ્લે શું પૂરું કર્યું? Unit number 4, a wonderful creation. Okay, standard 10, boys and girls. So, today we are going to learn a unit about the modern age technology. આપણને કોણે સર્જન કર્યું છે? કુદરતે, ઈશ્વરે. તો આપણે આપણા જેવા ઘણા બધા જીવનું સર્જન કરેલું છે, પણ સજીવ નથી. આપણા જેવા ઘણા કાર્ય કરી શકે છે. ભલે આપણો દેશ હજી ભારત દેશમાં તે હજી ચલણ ઓછું છે, પરંતુ જાપાન, અમેરિકા, ચીન આવા જે વિકસિત દેશો છે ત્યાં આજે તેની મદદથી ઘણા બધા કામ કરવામાં આવે છે. તેવો સરસ મજાનો યુનિટ નંબર 2 તમારા સિલેબસમાં આપેલો છે અને ખૂબ સરસ મજાનો યુનિટ છે. મજા આવશે મિત્રો. ઓકે, સો યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ. ઓકે, હ્યુમન રોબોટ. હ્યુમન એટલે તો આપણે સમજાય કે હ્યુમન એટલે માણસ, માનવીય. રોબોટ એટલે શું? તો કે રોબોટ એટલે યંત્ર માનવ. કેવો માનવ? યંત્ર માનવ. માનવ પણ કેવો? તો કે યંત્ર માનવ, જે યંત્રથી ચાલતો હોય. બરોબર? કે જેમ કારમાં આપણે જતા હોય તો કારમાં પેટ્રોલની કારમાં પેટ્રોલ જ નાખવું પડે, ડીઝલની કારમાં ડીઝલ જ નાખવું પડે. એવી રીતના અહીં અલગ અલગ પ્રકારના રોબોટ્સ છે, તેને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ દ્વારા અલગ અલગ પ્રકારના મશીનરીઝ હોય છે, તે પ્રમાણે તે ઓટોમેટિક ક્રિયા કરતા હોય છે. તો તેવો એક આપણે સરસ મજાના રોબોટ વિશેનો યુનિટ અહીં અભ્યાસ કરવાના છે મિત્રો. અને હા, આ યુનિટની અંદર તમે જોઈ શકો છો શું છે આ? તો કે થોડીક નવી મેથડ લઈને આવ્યો છું તમારા માટે. ઓકે, કે તમારે બોર્ડ પરથી આ તમામ વર્ડ્સ જે છે, હાર્ડ વર્ડ્સ જે સ્પેલિંગ કહી શકાય, તે સ્પેલિંગ તમારી નોટબુકમાં નોંધ કરી લેવાના છે. ઓકે, જ્યારે આપણે રૂબરૂ મળવાનું થશે ત્યારે હું ચોક્કસ આ ચેક કરીશ, તેથી આ સ્પેલિંગ લખવાનું ભૂલતા નહીં. એક એક શબ્દ તમારા બોર્ડની એક્ઝામિનેશન માટે જરૂરી છે, ભાષાંતર માટે જરૂરી છે. ઓકે, હું સાથે સાથે સ્પેલિંગ સમજાવતો જઈશ. આ થોડી નવી મેથડ છે અને મને તમે કમેન્ટમાં કહેજો કે આ તમને મેથડ કેવી લાગી, કેવી નહીં. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ અવર યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ્સ. તમારા સૌના હાથમાં ટેક્સ્ટ બુક હોવી જોઈએ. ઓકે, હું તો અહીંથી જે તમને સમજાવીશ તે ટેક્સ્ટ બુકમાં હશે એ જ વસ્તુ સમજાવીશ અને સાથે સાથે સ્પેલિંગ સમજાવતો જઈશ. ઓકે, may I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. May I help you, sir? હવે તમે કોઈ પણ દુકાને મુલાકાત કરવા જશો ત્યારે તમને આ વાક્ય સાંભળવા મળશે જ કે may I help you? હું તમને મદદ કરું સાહેબ. Grinned the short. ગ્રીન એટલે શું થાય? તો કે હસવું. GRIN ગ્રીન છે. ઓકે, તો ગ્રીન એટલે હસવું, માર્મિક હસવું, થોડોક હસ્યો. કેવો? તો કે ધ શોર્ટ એટલે ઠીંગણો. નેરો આઈડ સેલ્સમેન, ઝીણી આંખો વાળો જે સેલ્સમેન હતો, ક્યાંનો? ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ્સ પ્લાઝાનો જે સેલ્સમેન હતો તે થોડું ઝીણું હસીને કહ્યું, મે હેલ્પ યુ સર? હું તમને મદદ કરું સાહેબ. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. એટલે જે કસ્ટમર છે તેનું નામ છે પ્રેમ ચોપરા. તેને શું કર્યું? રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડ એટલે શું થાય મિત્રો? તો કે પ્રતિભાવ આપવો કે હા, તમે મને મદદ કરી શકો છો. આઈ વિશ ટુ પરચેઝ રોબોટ. આઈ વિશ એટલે મારી ઈચ્છા છે. શેની ઈચ્છા છે? ટુ પરચેઝ. ટુ પરચેઝ એટલે શું થાય મિત્રો? તો કે ખરીદવું. ઇઝ અ સિમિલર વર્ડ ઓફ ટુ બાય. ઓકે, તો કે મારી ખરીદવાની ઈચ્છા છે. શું ખરીદવાની ઈચ્છા છે? તો કે રોબોટ, યંત્ર માનવ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. કે મે હેલ્પ યુ ફોર હેલ્પ સર. બરોબર, તેવું સેલ્સમેને પોતાનું વાક્ય કમ્પ્લીટ એટલે કે પૂર્ણ કર્યું. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. કે હા, તમે જે વસ્તુ અહીં ખરીદવા આવ્યા છો રોબોટ, ઓકે, તો ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તે અમારી શું છે? તો કે વિશેષતા છે. કારણ કે અમારું નામ જ છે દુકાનનું, સુપર રોબોટ્સ પ્લાઝા, એટલે તે અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર. હવે તે સુપર રોબોટ્સ પ્લાઝામાં શું શું મળે છે મિત્રો તે જુઓ. કે વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ. વી મેન્યુફેક્ચર એટલે શું થાય મિત્રો?
તો કે ઉત્પાદન કરવું. અમે ઉત્પાદન કરીએ છીએ શેનું? તો કે રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. કે અમે ઉત્પાદન કરીએ છીએ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ. એફિશિયન્ટ રોબોટ, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, જે કાર્ય કરી શકતા હોય તેને કહેવાય કાર્યક્ષમ. કે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ, જેવા કે ઇન્ડસ્ટ્રી છે ઉદ્યોગ માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે બાંધકામની કંપનીઓ માટે, પ્લમ્બિંગ, પ્લમ્બિંગ એટલે નળ ફિટિંગ કરનાર, એન્ડ ક્લિનિંગ સાફ સફાઈ કરનાર, કેરટેકર્સ, કેરટેકર એટલે સાર સંભાળ રાખનાર જે છે તે સ્પેશિયલ અલગ અલગ પ્રકારના રોબોટ અમે બનાવીએ છીએ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. એટલે આ જે કાર્ય કહ્યા છે તે તેમની સ્પેશિયલ ડિઝાઇન, ડિઝાઇન એટલે રચના કરવી. ઓકે, તેમની રચના કરવામાં આવે છે ફોર સ્પેશિયલાઇઝ્ડ વર્ક. સ્પેશિયલાઇઝ્ડ વર્ક એટલે વિશિષ્ટ કાર્ય, તેમના વિશિષ્ટ કાર્ય માટે તેમની રચના કરવામાં આવે છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. તો કે અમારો જે સેલ્સમેન છે તેની ખૂબી હોવી જોઈએ મિત્ર. તમે ગ્રાહક આવે છે તેને ઓળખી જવા જોઈએ કે આ વ્યક્તિને શું જોઈએ છે. એટલે કહે છે કે અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. કન્ઝ્યુમર ઇઝ અ સિમિલર વર્ડ ઓફ કસ્ટમર. ઓકે, ગ્રાહક. કે તમારા જેવા ગ્રાહકો માટે અમારા શ્રેષ્ઠ રોબોટ છે ફોર ધ હોમ, ઘર માટે બનાવેલા. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. તો સેલ્સમેન જાણે કે રેકોર્ડેડ પ્રોગ્રામ કરેલો હોય તેવી રીતના બોલ્યો, અને આ જ તેની વિશેષતા હોય છે મિત્રો. આમાંથી જ તેમને પગાર મળતો હોય છે, બોલવાની કળા ઉપર જ. ઓકે, તો આ પ્રેમ ચોપરાને તે ઓળખીને કહે છે કે તમારા જેવા ગ્રાહકો માટે અમારી પાસે રોબોટ છે જે ઘર માટે બનાવેલા છે. આ બધા અલગ અલગ છે. કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ માટે અલગ હોય છે. ઓકે, પછી કેરટેકર્સ માટે અલગ હોય છે, પછી શું કહેવાય કે ઇન્ડસ્ટ્રી માટે અલગ હોય છે, ઘર માટે અલગ હોય છે. એમ અલગ અલગ સ્પેશિયલાઇઝ્ડ વર્ક માટેના અલગ અલગ રોબોટ તે લોકો બનાવે છે. તો અહીં પ્રેમ ચોપરાને તે ઘર માટેના રોબોટનું બતાવશે. હવે આગળ જોઈએ. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. એટલે પ્રેમ ચોપરા કહે હા તું સમજી ગયો કે મારે શું જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરા જાણે કે વ્યાપારી પ્રમાણેની ઢબ હોય. ફેશન એટલે કે ઢબ, પ્રણાલી. વ્યાપારી પ્રમાણેની જે રીત છે, ઢબ છે, તેની જેમ બોલ્યા. પ્લીઝ કમ ધીસ વે. સેલ્સમેન તેને કહે છે કે પ્લીઝ કમ ધીસ વે, આ તરફ ચાલો સાહેબ. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ. હવે સુપર રોબોટ્સ પ્લાઝાનું વર્ણન છે કે ધ સેલ્સમેન લેડ હિમ. લીડ, લેડ ઇઝ અ પાસ્ટ ફોર્મ ઓફ લીડ. લીડ એટલે ની તરફ દોરી જવું. સેલ્સમેન તેને દોરી જશે કોની તરફ? તો કે બ્રાઇટલી લીટ, તેજસ્વી પ્રકાશ, રીચલી કાર્પેટેડ ગેલેરી ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ. ઓકે, રીચલી કાર્પેટેડ ગેલેરી. કાર્પેટેડ ગેલેરી એટલે ગાલીચા પાથરેલી જે પરસાળ છે, ગેલેરી છે, બરોબર બરોબર. એમાં ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ, તેમાં મોટો વિશાળકાય ગુંબજ આકારનો. ડોમ શેપ્ડ એટલે ગુંબજ આકારનો જે છે રૂમ, ઓરડો, બરોબર. હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ. ફ્લોરોસન્ટ એટલે અપ્રાકૃતિક. ઓકે, જેને અપ્રાકૃતિક લાઇટ છે તે એ અપ્રાકૃતિક લાઇટવાળો ઓરડો જે છે તે ગુંબજ, મોટો ગુંબજ આકારનો ઓરડો છે, તેમાં તે લઈ જાય છે. ધ રાઇટ કોર્નર અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. ધ રાઇટ કોર્નર, જે જમણી સાઈડનો કોર્નર હતો, ખૂણો હતો, બરોબર, તે શું હતો? તો કે અપિયર ટુ બી ક્રાઉડેડ, તે ભરચક હતો. શેનાથી ભરચક હતો? તો કે વિથ રોબોટ્સ, બરોબર, અલગ અલગ પ્રકારના રોબોટ્સથી ભરચક હતો. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. સમ વેર મૂવિંગ અબાઉટ, એમાં અમુક રોબોટ જે હતા તે ચાલી રહ્યા હતા. એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, જાણે કે તે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય. while some stood still switched out of operation, જ્યારે એમાંના હજુ પણ અમુક જે છે તે પ્રક્રિયા વિનાના હતા. just as પ્રેમ ચોપરા stepped on the threshold of the hall, જેવા જ પ્રેમ ચોપરાએ થ્રેશોલ્ડ એટલે મિત્રો લાસ્ટ વર્ડ છે અહીં લખેલો ઉંબરો. આપણા ઘરનો ઉંબરો હોય તેવી રીતના તે હોલનો જે ઉંબરો હતો તે ઉંબરામાં જેવો પગ રાખ્યો, બરોબર, તેવું જ શું થયું? તો કે one of the robots swiftly came forward. તેમાંથી એક રોબોટ છે તે સ્વિફ્ટલી એટલે ઝડપથી આગળ આવ્યો. we hope your visit here proves worthwhile. બરોબર કે good day sir,
આપનો દિવસ શુભ રહે સાહેબ. વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ્સ પ્લાઝામાં આપણું સ્વાગત છે. યોર વિઝિટ શું છે કે વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમે આશા રાખીએ કે તમારી અહીંની મુલાકાત છે તે કેવી રહે, વર્થવાઇલ એટલે સાર્થક. તમારી અહીંની મુલાકાત છે તે સાર્થક રહે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેથાલિક વોઇસ. ઓકે, તો આ જે સિલ્વર જેવો લુક હતો રોબોટનો તે પોતાના ધાતુમય અવાજમાં બોલ્યા કે ઓકે કે યોર વિઝિટ મે બી વર્થવાઇલ, એવી રીતના. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા સમવોટ બી વાઇલ્ડર. બ્રિલિયન્ટ કે વાહ ચોર, સરસ, ખૂબ જ સરસ. મમ્બલ્ડ પ્રેમ ચોપરા. મમ્બલ એટલે શું થાય મિત્રો? તો કે ગણવું. મમ્બલ, ગ્રમ્બલ. ઓકે, તો પ્રેમ ચોપરા જાણે કે બી વાઇલ્ડર એટલે મૂંઝાયેલા હોય તેવી રીતના બોલ્યા. ધ સેલ્સમેન ગેવ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેને શું કર્યું? તો કે ગેવ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ. સેલ્સમેને થોડોક સ્મિત આપ્યું. એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. તેઓ જે ધાતુમય બ્લુ રોબોટ તરફ ગયો, બરોબર, તેવું જ તેણે સ્મિત આપ્યું. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ. કે સાહેબ, પ્રેમ ચોપરા સાહેબ, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. કે આને પૂર્ણ રીતે ઘરનું કાર્ય કરવા માટે જ બનાવ્યો છે, બરોબર. કેવા કાર્ય? તો કે ક્લિનિંગ એટલે સાફ સફાઈ. અરેન્જિંગ એટલે વ્યવસ્થા કરવી, ગોઠવવું કંઈ પણ. કલેક્ટિંગ ગ્રોસરી એટલે અનાજ કરિયાણા લાવવા માટે, બરોબર, ભેગું કરવા માટે. ફ્રોમ ધ સુપર માર્કેટ કે સુપર માર્કેટમાંથી અનાજ કરિયાણા લાવવા માટે. પછી તો કે ટેન્ડિંગ ધ લોન. ટેન્ડ એટલે શું થાય? સંભાળ લેવી. કે લોન છે, ઘાસ છે, તેની સંભાળ લેવા માટે. ઓકે, ત્યારબાદ શું છે? તો કે મેઇલિંગ લેટર્સ, કોઈ પત્ર છે તેને મેઇલ કરવા માટે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી પરના પ્રોગ્રામ ચાલુ બંધ કરવા માટે. એન્ડ સિલેક્ટિંગ ધ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. અને ન્યૂઝપેપરમાંથી તમારી પસંદના જે સમાચાર છે તે સમાચાર સિલેક્ટ કરવા માટે આ રોબોટ બનાવવામાં આવેલું છે. એટલે ઘરનું ટૂંકમાં મોટા ભાગનું કાર્ય જે છે તે આ રોબોટ કરી શકશે તેવું સેલ્સમેન કહે છે. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુ. સેલ્સમેન આટલું બોલીને થોડો અટક્યો અને ત્યારબાદ ચાલુ રાખ્યું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે માત્ર જે જરૂર છે તે શું છે? તો કે રિમોટ કંટ્રોલની જરૂર છે. અને એ પણ શેના માટે? તો કે ફોર કમાન્ડ, આદેશ આપવા માટે તમારે ખાલી રિમોટ કંટ્રોલની જરૂર રહે છે, જે પણ કાર્ય કરાવવું હોય તેના માટે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન અ સિટી માર્કેટ? આજ ધ પ્રેમ ચોપરા. એટલે પ્રેમ ચોપરા અતિ ઉત્સાહિત થઈને કહે છે કે યુ મીન કે તમારો અર્થ એ છે કે સિટિંગ એટ હોમ કે ઘરે બેસીને હું તેને સુપર માર્કેટમાંથી આદેશ આપી શકીશ. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. એટલે સેલ્સમેન કહે છે કે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ. તેની જે મર્યાદા નક્કી કરેલી હોય છે, રેડિયસ એટલે કે ત્રિજ્યા, તેની જે ત્રિજ્યા નક્કી કરેલી હોય છે તે ત્રિજ્યા સુધી આ રિમોટ કંટ્રોલ છે તે કાર્ય કરશે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેઇન્ડ. એક્સપ્લેન એટલે સમજાવવું. કે સેલ્સમેને સમજાવ્યું કે બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ રોબોટનું નામ છે રામસિંગ 070. ન ખ્યાલ હોય તો 070 યાદ રાખી લેવાનું. રામસિંગ દેશી નામ છે મિત્રો. આગળ પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ શું કર્યું? નોડ એટલે માથું ધૂણાવવું. પ્રેમ ચોપરાએ માથું ધૂણાવ્યું કે હા બરોબર છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. તેથી સેલ્સમેને તેની શું બતાવ્યું? ગેટ એટલે તેની ચાલવાની રીત, ગ્રીપ એટલે ઝડપ, મૂવમેન્ટ એટલે હલનચલન અને બીજા પ્રકારના ફંક્શન્સ તેના બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. દરેક વસ્તુ સુસંગત સાથે ગોઠવાયેલી હતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. એટલે પ્રેમ ચોપરાને જે વસ્તુ જોતી હતી તે અહીં સુપર રોબોટ્સ પ્લાઝામાંથી મળી ગઈ છે. એટલે તે ખૂબ જ કેવા બન્યા? સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. તે સંતુષ્ટ થયા.
I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ram Singh has an inbuilt system of 3 principles. એટલે સેલ્સમેન હવે કહે છે મિત્રો, જુઓ ખૂબ જ સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે, આ શોર્ટ નોટ્સ પૂછાઈ શકે છે, કયા પ્રિન્સિપલ છે તેનો 2 માર્ક્સનો ક્રોસનો પણ પૂછાઈ શકે છે. ઓકે, I must tell you કે મારે તમને ચોક્કસ કહેવું જ જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ, કે બધા યંત્ર માનવોની જેમ, એન્ડ એડહેરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, અને યંત્ર માનવના વિજ્ઞાનને લગતા નીતિ નિયમોને અનુસાર રામ સિંહ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામ સિંહને પણ 3 સિદ્ધાંત, 3 પ્રિન્સિપલ્સ, પ્રિન્સિપલ એટલે શું થાય? સિદ્ધાંત. 3 સિદ્ધાંતથી જોડેલા છે. એ 3 સિદ્ધાંત કયા કયા છે? તો ફર્સ્ટ વન, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે યંત્ર માનવ છે તે તેના માલિકનો આદર કરશે. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, આ યંત્ર માનવ છે તે માનવને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને સાથે સાથે આ યંત્ર માનવ છે તે પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. એટલે પ્રથમ છે કે તેનો આદર કરશે માલિકનો. બીજું છે કે માનવ જાતને આ યંત્ર માનવ નુકસાન નહીં કરે. અને ત્રીજું છે કે પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. 3 નીતિ નિયમો લખી લેજો મિત્રો, યાદ રાખી લેજો, 2 માર્ક્સના પ્રશ્ન માટે ચોક્કસ પૂછાય છે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. તો પ્રેમ ચોપરાએ શું કર્યું કે પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પ્રેમ ચોપરાએ માત્ર પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને તેનાથી તે પ્રભાવિત થયા. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2, તેથી તેણે બીજા 2 જે હતા તેને ધ્યાનમાં પણ ન લીધા. પ્રથમ પ્રિન્સિપલ કયો હતો મિત્ર? કે રોબોટ છે બરોબર, તે તેના માલિકનો આદર કરશે. હી નોટેડ ડિલાઇટેડલી, તેથી તેણે શું કર્યું? ડિલાઇટેડલી. ડિલાઇટેડલી એટલે આનંદપૂર્વક માથું ધૂણાવ્યું કે હા બરોબર છે. એન્ડ અસાઇન્ડ ધ શેલ ડીડ, એન્ડ અસાઇન એટલે શું થાય મિત્રો? સહી કરવી. કોઈ પણ લેટર પર તમે સહી કરતા હોય તો ત્યાં ક્રિયાપદ વપરાશે ઇંગ્લિશમાં ટુ અસાઇન. ઓકે, કે પોતે સહી કરી શેમાં? તો કે સેલ ડીડ. સેલ ડીડ એટલે વેચાણ દસ્તાવેજ. તેમણે વેચાણ દસ્તાવેજ પર સહી કરી. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, અને જે રોબોટનો કોન્ટ્રાક્ટ હતો યંત્ર માનવનો કે નો મિસયુઝ એટલે દુરુપયોગ કરવો, કે યંત્ર માનવનો દુરુપયોગ ન કરવાનો જે કોન્ટ્રાક્ટ હતો તેના પર સહી કરી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લિસ, હવે તેમની પાસે શું હતો? સર્વન્ટ. આ યંત્ર માનવ રામસિંહ 070 સ્વરૂપે તેમની પાસે એક નોકર હતો, અને એને એક સાગરીત, એન અકમ્પ્લિસ એટલે સાગરીત પણ આપણે કહી શકીએ. હવે મિત્રો આ રોબોટ છે તે પ્રેમ ચોપરાએ ખરીદી લીધો છે. રોબોટનું નામ છે રામસિંહ 070. તેના બધા ગુણ છે, શું કરી શકે છે શું નથી કરી શકતા તે પ્રેમ ચોપરાએ જાણ્યું. ત્યારબાદ તેને ખરીદ્યો. હવે પ્રેમ ચોપરા આ રોબોટની સાથે શું કરે છે, આ રોબોટ દ્વારા શું કામ કરાવે છે તેના વિશે આપેલું છે. જુઓ કે ઇફ રામસિંહ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, કે જો રોબોટ આ રામસિંહ 070 છે, મારો રોબોટ, મારો યંત્ર માનવ, તે જો ગ્રોસરી અનાજ કરિયાણા ખરીદી શકે, then why not for better things like jewels? આ લાલચ છે બરોબર, થોટ પ્રેમ ચોપરા. તો શા માટે તે જ્વેલ્સ એટલે ઘરેણા, રત્નો જે છે, ઝવેરાત છે, તે શા માટે ન ખરીદી શકે જો તે અનાજ કરિયાણા ખરીદી શકતો હોય તો? આ લાલચ અહીં પ્રેમ ચોપરાને આવી. હવે જુઓ, ઇન ધ માર્કેટ્સ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. ઇન ધ માર્કેટ એટલે કે બજારમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બરોબર. રોબોટ યંત્ર માનવ પાસે શું હતા? કેરિંગ હેવી પેકેટ્સ. આ ત્યાં યંત્ર માનવોનું જ હતું બધું મોટા ભાગે, બરોબર. યંત્ર માનવોથી જ માનવ કામ કરાવતા હતા. એટલે રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, યંત્ર માનવો છે તે ભારે પેકેટ લાવતા. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ, બરોબર. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ એટલે અનાજ કરિયાણાને ગાડી સુધી લાવી તે એક સામાન્ય દ્રશ્ય, કોમન સાઇટ એટલે કે દ્રશ્ય, તે સામાન્ય દ્રશ્ય હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, પરંતુ હજી સુધી પણ તે રમૂજ પમાડે તેવા નોકર જાણે હોય તેવું લાગતું. રામસિંહ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. આ રામસિંહ નામનો જે રોબોટ હતો તે સંપૂર્ણપણે થોરોલી એફિશિયન્ટ, બરોબર, સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, વિથ ટ્રેમેન્ડસ એટલે ખૂબ જ ભવ્ય, ઝડપ અને એક્યુરેસી ચોકસાઈ સાથે.
He collected the groceries into the shopping trolley. ચોકસાઈ સાથે તે શું કરતો? અનાજ કરિયાણા છે તે ટ્રોલીમાં ભરી દેતો. ઓકે, એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને આગળના આદેશ, નેક્સ્ટ કમાન્ડ, કમાન્ડ એટલે આદેશ, બરોબર, નેક્સ્ટ કમાન્ડ એટલે કે આગળના આદેશ માટે તે થોડો થોભી જતો. 2 kilograms of mangoes ripe and juicy, એટલે નેક્સ્ટ કમાન્ડ આવી કે 2 કિલોગ્રામ મેંગો, 2 કિલોગ્રામ કેરી, કેવી ripe and juicy, પાકેલી અને રસદાર. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ, ખૂબ જ અંતરથી પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો. Seeing a huge pile of mangoes, in no time Ram Singh 070 has selected the best one. Seeing a huge pile of mangoes, huge pile of mangoes, pile એટલે ઢગલો, કે મોટો ઢગલો જોઈને, કેરીનો મોટો ઢગલો જોઈને રામસિંગે ઇન નો ટાઈમ, નો ટાઈમ એટલે થોડા જ સમયમાં, બરોબર, કલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, તેમાંથી શ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, તેથી ફરીથી કમાન્ડરમાં પ્રેમ ચોપરા કહે છે કે કેશ કાઉન્ટર પર આની રકમ પે કરી દેજે, ચૂકવી દેજે. પેજ નંબર 17. Ram Singh 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. એટલે કે રામસિંહ 070 હતો, બરોબર, ફોલોડ, ફોલો એટલે પીછો કરવો, અનુસરવું, તે પ્રેમ ચોપરાને જાણે કે પોતે ફેથફુલ ડોગ એટલે કે વફાદાર કૂતરો હોય તેવી રીતના અનુસરતો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પર ઊભો રહી ગયો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. પ્રેમ ચોપરાએ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ, જનરસ, જનરસ એટલે ઉમદા સ્વભાવ, બરોબર, ઉદાર સ્વભાવ, ઉમદા સ્વભાવવાળો ડિસ્પ્લે જોયો, ગોલ્ડ ઓર્નામેન્ટ, સોનાના ઘરેણા, આભૂષણો. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, ખૂબ જ ઝડપથી પ્રેમ ચોપરા છે તે કેવા થયા? ડિસઅપિયર્ડ, ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ ગયા ખૂણામાં. ઓકે, એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, અને રિમોટ કંટ્રોલમાં ખૂબ જ ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલ્યા. પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ, પિક અપ અ નેકલેસ, નેકલેસ એટલે ગળામાં પહેરવાનો સરસ મજાનો આભૂષણનો હાર, કે આભૂષણનો હાર લઈ લે અને હાઇડ, છુપાવી દે. ઓકે, નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, કે નો નોઇઝ, અવાજ ન કરતો, ઘોંઘાટ ન કરતો, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી છે તેને ટુ બી રિવીલ્ડ એટલે જાહેર કરવી, બહાર પાડવાની નથી. ટોપ સિક્રેટ, આ ખૂબ જ મોટું રહસ્ય છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન્ડ, અધરવાઇઝ નહીંતર આઈ વિલ ડિફ્યુઝ, ડિફ્યુઝ એટલે બંધ કરી નાખવી, નહીંતર હું તારી સિસ્ટમ જે છે તે બંધ કરી દઈશ. હી થ્રેટન્ડ, તેણે થ્રેટન એટલે ધમકી આપી. રામસિંહ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ, તેથી રામસિંહે આ આદેશ સાંભળીને તે દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની એકદમ નજીક. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી, તેની જે ધાતુની હથેળી હતી, એક્સટેન્ડ, એક્સટેન્ડ એટલે લંબાવવું, તેની ધાતુની હથેળી થોડી લંબાવી, બરોબર. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, અને જે નેકલેસ હતો તે કોઈ પણ જાતના ક્લિંક એન્ડ જિંગલ એટલે રણકાર કે ઝણકાટ વિના તેના સ્ટોરેજ યુનિટમાં ચાલ્યો ગયો. નો બડી ટુક નોટિસ, અને કોઈએ પણ આ ધ્યાનમાં લીધું નહીં, કારણ કે કોઈ જાતનો અવાજ આવ્યો નહીં. તો મિત્રો તું ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. From expensive antiques, expensive એટલે અતિશય મોંઘું જે હોય, બરોબર, તે મોંઘા પ્રાચીન કાળના એન્ટિક, આપણે કોઈ પણ કહીએ છીએ ને કે હા તો એન્ટિક વસ્તુ છે, એન્ટિક એટલે પ્રાચીન કાળથી જે ચાલી આવીએ તે, ખરેખર તેનો મિનિંગ એવો થતો હોય છે. તો કહે છે કે આ એન્ટિક જે છે, એક્સપેન્સિવ એન્ટિક ઓર્નામેન્ટ્સ, બરોબર, કે પ્રાચીન કાળના જે ઘરેણા છે, કિંમતી ઘરેણા, તેનાથી લઈને, અથવા એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, પ્રિસિયસ એટલે કિંમતી, પથ્થરથી લઈને, બરોબર, શું કર્યું તો કે ધ શોપ લિફ્ટિંગ, શોપ લિફ્ટિંગ એટલે કે આ દુકાનની જે ચોરી હતી, દુકાન ફોડ હતી, વેન્ટ ઓન ફોર સમ ડેઝ, તે થોડા દિવસો સુધી ચાલ્યું. વિધાઉટ એની ટ્રેસ ઓર એન્ક્સિયટી એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં કોઈ પણ જાતની એન્ક્સિયટી એટલે ચિંતા અથવા રેકગ્નિશન એટલે ઓળખાણ વિના આ શરૂઆતમાં આ વસ્તુ ચાલી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેડ્યુઅલી બીકેમ લાઉડર, બટ
ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ, પરંતુ જે દુકાન માલિકોના જે મૂંઝાયેલા, કન્ફ્યુઝડ એટલે મૂંઝાયેલી જે રિએક્શન એટલે પ્રતિક્રિયા હતી, બરોબર, ગ્રેડ્યુઅલી બીકેમ લાઉડર, ગ્રેડ્યુઅલી એટલે કે ધીમે ધીમે તે થોડી વધી, કે આહા ધીમે ધીમે તો ખબર પડે ને મિત્રો, કોઈ પણ વસ્તુ જતી હોય એક સાથે ધીમે ધીમે દરરોજને માટે કોઈની દુકાનમાંથી આજે આ દુકાનમાંથી આ વસ્તુ ગઈ, પેલી દુકાનમાંથી બીજી વસ્તુ ગઈ, તો તે ધીમે ધીમે દુકાનદારોને ખબર પડવા લાગી. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી. જ્યારે અનઅવેર એટલે કે જાગૃત ન હોય તેવો પ્રેમ ચોપરા છે, તેણે તો આ જે સોફ્ટ લિફ્ટિંગની ક્રિયા છે, જે દુકાન ફોડની ક્રિયા છે, તે ચાલુ જ રાખી. ક્યાં સુધી? તો કે until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes. બરોબર, until ક્યાં સુધી સ્પ્રી એટલે કે ઉજાણી ચાલુ રાખી પ્રેમ ચોપરાએ, કે જ્યાં સુધી a young fruit vendor એટલે એક યુવાન નાનો એવો ફળનો જે ફેરિયો હતો, બરોબર, noticed an expensive bunch of Afghani grapes, કે એક એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષનો ઝુમખો એટલે કે સોના આભૂષણોથી, બરોબર, ખાવાની નહીં, તે જે એક્સપેન્સિવ અફઘાની ગ્રેપ્સનો ઝુમખો ગુમ થતા ન જોયો. ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય થતા, મેટાલિક બ્લુ રોબોટ એટલે રામસિંગ જે હતો તે મેટાલિક બ્લુ રોબોટ હતો, તેમાં અદ્રશ્ય થતા ન જોયો. ત્યાં સુધી પ્રેમ ચોપરાએ તેની આ ઉજાણી છે તે ચાલુ રાખી. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. તેથી આ જે બનાવ હતો, ઘટના હતી, ઇન્સિડન્ટ હતી, બરોબર, તેને રિલેટ એટલે બધે જ ખબર પડી ગઈ, બધે જ જાહેર થઈ ગયો. એન્ડ નો સુનર હેડ they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. અને હા, નો સુનર આ બનાવ જાહેર થતાની સાથે જ, બરોબર, શું થયું? તો કે they heard then some shopkeepers, ત્યારે અમુક દુકાનદારો છે, રીકોલ એટલે યાદ કર્યું, કે હા, બરોબર, શું યાદ કર્યું? તો કે ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ્સ, તેમણે તેમની જે દુકાનમાંથી જે વેલ્યુએબલ્સ એટલે કે કિંમતી વસ્તુઓ જે ગુમ થઈ, ત્યારે આ મેટાલિક બ્લુ રોબોટની યાદ આવી, કે હા, તે ત્યાં હતો. ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. અને આ માહિતી જે છે, ઇન્ફોર્મેશન છે, બરોબર, તે પોલીસ હેડક્વાર્ટર્સમાં થોડા જ સમયમાં પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ramsing 070 to Zaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરાએ રોબોટ 070 ને રામસિંગને, બરોબર, ઝવેરી બ્રધર્સમાંથી પ્રિશિયસ જેમ્સ એટલે કિંમતી રત્ન આભૂષણો, જેમ્સ એટલે રત્નોની, ઝવેરાતની ચોરી કરવા માટે માર્ગદર્શન આપ્યું. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. ત્યારે પોલીસને તો હવે બનાવની ખબર પડી ગઈ, જાણ કરી હતી વેપારી લોકોએ, તેથી તેઓ તૈયારી સાથે, રેડીનેસ, તૈયારી સાથે ઊભા હતા. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝડ કેમેરાસ કેપેબલ. અને કમ્પ્યુટરાઇઝ કેમેરા જે હતા તે સક્ષમ હતા, કેપેબલ હતા. શેના માટે? તો કોપ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એક ક્ષણનું પણ ખૂબ જ ઝડપી રેકોર્ડ કરી શકે તેવા સક્ષમ હતા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. તેઓએ તેમના એક્ટમાં ક્લિક કર્યો, બરોબર. રામસિંગ રોબોટ વોઝ કોટ. આ રીતે રામસિંગ રોબોટ જે હતો તે પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ. પરંતુ પ્રેમ ચોપરા છે ફ્લેડ, FLED, ફ્લેડ છે મિત્રો, એ ફ્લી એટલે ભાગી જવું, તેનું ભૂતકાળનું રૂપ છે. તો પ્રેમ ચોપરા ભાગી ગયો ત્યાંથી, બરોબર. એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ. બાયનોક્યુલર એટલે દૂરબીન, દૂરબીનથી તેણે આ પ્રક્રિયા જોઈ અને રામસિંગ પકડાઈ ગયો તેવો તે પોતે ભાગી ગયો. 2 persons noting down Ramsing's license number printed on his metallic neck. જ્યારે બે વ્યક્તિઓએ રામસિંગ રોબોટના ગરદન પર જે લાયસન્સ નંબર હતા તે નોટ કર્યા. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. હવે તેનો માલિક તો પ્રેમ ચોપરા હતો, તેથી પ્રેમ ચોપરા છે તે તેના ઘરેથી તેની ધરપકડ થઈ. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ. બરોબર, કઈ રીતે? તો કે રામસિંગ 070 નામનો જે યંત્ર માનવ છે, બરોબર, જે ચોર અત્યારે સાબિત થયેલો છે, તેના માલિક તરીકે પ્રેમ ચોપરાની ધરપકડ થઈ. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. Soon after his arrest, તેની ધરપકડ બાદ પ્રેમ ચોપરા was released. પ્રેમ ચોપરાને છોડી દેવામાં આવ્યો, બરોબર. ઓન બેલ, બેલ એટલે જામીન, જામીન પર છોડી દેવામાં આવ્યો. None of the stolen articles were recovered from his house. કારણ કે કોઈ પણ પ્રકારની વસ્તુ છે તે તેના ઘરેથી કવર થઈ શકી નહીં, તેથી તેને છોડી દેવામાં આવ્યો.
હી હેડ ક્લિયરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, કારણ કે તેણે ખૂબ જ હોશિયારીથી, ચાલાકીથી આ બધી જ ચોરાયેલી વસ્તુઓનો તેની ટોળકી દ્વારા ડિસ્પોઝ એટલે નિકાલ કર્યો હતો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, અને કોર્ટમાં, અદાલતમાં તેણે તમામ આક્ષેપો, ચાર્જીસ એટલે આક્ષેપો, ડિનાઇડ એટલે ના પાડ્યા, આક્ષેપો સ્વીકાર્યા નહીં. બરોબર. હવે પોતે આક્ષેપો સ્વીકાર્યા નથી. અત્યારે રામસિંગ રોબોટ છે તે ચોર સાબિત થઈ ચૂક્યો છે, પકડાઈ ગયો છે, પોતે માલિક છે તેનો, છતાં પણ આક્ષેપોની ના પાડે છે પોતે. બરોબર. તો આના પછી શું બનાવ બને છે મિત્રો? પાઠનો અંત કઈ રીતે આવશે, શું બનશે, શું થશે? ઓકે, તે માટે તમારે લેક્ચર નંબર 2 એટલે કે આ હ્યુમન રોબોટનો પાર્ટ 2 અવશ્ય જોવો પડશે. ઓકે, સો my dear friends, write down all the spellings in your notebooks as well as questions and short notes, because it is so important, and the unit number 2 in your board examination is most important. Okay, so you have to write short notes and question answers as well as spellings in your notebook. એટલે આપણે જ્યારે મળીશું ત્યારે હું તમારી પાસે નોટબુક માંગીશ, સ્પેલિંગ, શોર્ટ નોટ્સ અને ક્વેશ્ચન્સ લખેલા હોવા જોઈએ. ઓકે, જો કંઈ ન સમજાય તો તમે મને પૂછી શકો છો, અને હજુ પણ તમે બેલ આઇકન બટન ન દબાવ્યું હોય તો મિત્રો વિનંતી છે દબાવજો, જેથી કરીને તમને દરેક વિડીયો મળતા રહે. ઓકે, સો ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય.